હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? મને ખબર છે કે તમે બધા મજામાં રહેશો. તો આજે આપણે જવાનું છે દ્વારકાધીશને ઉપાણા લેવા, ને આપણે ઓફિસેથી ઘરે પાછા પહોંચી ગયા છીએ. ને 2 દિવસ વિડીયો લેટ થઈ ગયો હતો, પણ કાંઈ વાંધો નહીં, હવેથી આપણા વિડીયો કન્ટિન્યુ આવશે. તો હેલો મિત્રો, તો જો હવે અમે પહોંચી ગયા છીએ વર્ધમાન મોલે, ને આપણે જવાનું છે ઉપાણા લેવા. જો બસો નીકળી જાય 2 ટાઈમની. તો જુઓ મિત્રો, અત્યારે બ્રિજ માથે ચડ્યા તો એ ખબર પડી કે સુરતમાં ઠંડી કેવી છે. અત્યારે ટાઈડ તો બહુ વાય છે, ઠંડી બહુ છે. અત્યારે એમ થયું કે જેકેટ લાવ્યો હોય તો સારું પડે. અત્યારે ઠંડી બહુ લાગે છે સુરતમાં, એવી જ ઠંડી પડે છે. અત્યારે અમને એમ થાય છે કે જેકેટ લાવ્યો હોય તો સારું પડે. બ્રિજ ઉપર ચડ્યા તો એ ખબર પડી ઠંડી કેવી છે. લીલી લીલી હરિયાળી છે. હેલો મિત્રો, તો જો હવે અમે જાય છીએ કતારગામ ઉપાણા લેવા. ઊંચી ઊંચી મોટે મોટે તો લાલુ મૂવી કોને કોને જોયું છે કોમેન્ટમાં જણાવજો મિત્રો. જય દ્વારકાધીશ. મિત્રો, તો હવે હું ને કાકા ભાઈ નીકળી ગયા છે દ્વારકાધીશના જય ગોપાલના ઉપાણા.
કતારગામ મોલ આવી ગયો છે. હજી દિવાળીએથી દેશમાંથી પાછા આવ્યા ત્યાં તો બધા પાછા દેશમાં જ આવવા માંડ્યા. જો ગામડું તો મેકવું નથી ગમતું કોઈને. ગામડાની મોજ જ કાંક અલગ હોય છે મિત્રો. જોવો બસની બસું ટ્રાફિક કરે છે. અત્યારે અમે પહોંચી ગયા છીએ ગજેરા સર્કલ. બસોની પાછળ અમે ત્યાં બાઇક મેકી દીધી લટપટા. કપડાના શોરૂમ. બસ જાય છે પણ બમકારા મારતી. આશાપુરા જે કોઈને જેસર જવું હોય તે આશાપુરામાં બુકિંગ કરાવો ભાઈ. સાવજ ભૂમિ જેસર હો. હવે આપણે અહીંયાથી ચડવાનો છે બ્રિજ. અમારી આગળ જાય છે કામધેનુ બસ. બ્રિજ જેવા ચડીને એવા જ ખબર પડે ઠંડી કેવી છે એમ. બસો વાળા જો મિત્રો ટ્રાફિક કરી છે. લાઈનમાં ચડાવી છે જો મિત્રો બધી બસો. તો આગળથી ટર્ન મારે છે બસો. જોઈ શકો છો તમે ગજેરા ચલકલ બ્રિજ ઉપર ટ્રાફિક. ટ્રાફિક છે. જોવો મિત્રો સિગ્નલના કારણે બસો વાળા ટ્રાફિક જામ કરી રાખેલું છે. હવે આપણે અહીંયાથી લેવાની છે રાઈટ આપણા ઘર તરફ. અને આ રોડ કયો છે ને એ જરી કોમેન્ટમાં જણાવજો મિત્રો. જોઈ શકો છો. હવે આપણે પહોંચી ગયા છીએ આપણી શેરીમાં ઘરે. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ ઘરે ને જય ગોપાલના ઉપાણા લાવ્યા છીએ ને
આનું કઈ રીતના કામ થાય અમે કાલે દેખાડીશું. મારા કાકાની લાવે છે. હેલો મિત્રો, તો કેમ છો? તો જો હવે અમે આવી ગયા છીએ પાછા. કાકા ને હું બી ગયા હતા રેણિયા કટિંગ લેવા, કાકાનું કામ હતું એટલે. ને તો હવે અમે રેણિયા કટિંગનું કામ લઈને પાછા ઘરે પહોંચી ગયા છીએ. ને હવે રેણિયા કટિંગનું કામ કઈ રીતના થાય છે એ અમે પાછા નેક્સ્ટ પાર્ટમાં તમને દેખાડીશું. બધાને જય શ્રી રામ એન્ડ બાય.